હેલો ગાઈસ, જય દ્વારકાધીશ। આજે આપણે આવી ગયા છે મંદિરે। 11ની ટ્રાફિક, 11ના દર્શન। પુરુષોત્તમ મહિનાની 11 છે એટલે ફૂલ ટ્રાફિક છે। હવે જોવો ખાલી મોક્ષ દ્વાર બાજુ કેટલી બધી ટ્રાફિક છે, ફૂલ ભીડ છે। ટ્રાફિક જોઈ લીધી, હવે ભગવાનની ધ્વજાજીના દર્શન કરી લ્યો। જય દ્વારકાધીશ। ભગવાન દ્વારકાધીશને કેસરી કલરના વાઘા કેવા અસલ લાગે છે, કેવા મસ્ત લાગે છે ભગવાન। હવે દર્શન કરીને અમે ઘરે જઈશું। જે દ્વારકાની હોટલો જોવો કેવી મસ્ત છે ને આમાં ફૂલ ખૂબ જ સુંદર છે। સોરી ગાઈસ, હવેથી મારી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે મારા વ્લોગ થોડા મોડા આવે છે। આ છે દામજી હોટલના દ્વારકાધીશ, જોવો દર્શન કરી લ્યો। હવે હું તમને કકરાશ કુંડ બતાવીશ, જ્યાં રાંદલ માતાજીનું મંદિર છે। રાંદલમાં અને સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં। આ છે લેમન ટ્રી હોટલ। હવે આપણે આગળ ચાલ્યા જઈએ। આગળ જતા આપણને એક દોસ્ત મળી ગઈ છે, જોવો આ છે અમારી ભૂરી। અહીંયાથી રોજ જઈએ ને આવીએ તો આ રોજ મારી પાછળ આવે છે। શ્રીમદ ભાગવત કથા જિગ્નેશ દાદાની દ્વારકામાં ચાલુ થઈ ગઈ છે। 9 તારીખથી 15 તારીખ સુધી છે। વરસાદ આવશે એવું લાગે છે। જિગ્નેશ દાદાની કથાનો સમય બપોરે 3 થી 6 નો છે। આ છે ઇસ્કોન ગેટ। આ છે મારા ફેવરેટ જાંબુ। આ છે સીતાફળ, ભગવાન શ્રી રામે માતા સીતા માટે અલગથી બનાવેલું ફળ। આજે મને જાંબુ જ દેખાય છે। આ છે ઘણા બધા ફૂલ જે અમે દ્વારકાધીશના મંદિરે જવા માટે આ થોડા ઘણા ફૂલો અમે લઈ જઈએ છીએ। આ છે કેસુડાના ફૂલ। આ છે સરગવો। આહા, આનું શાક બહુ જ મસ્ત બને છે ને બહુ જ ભાવે મને। હવે અમે જઈએ છીએ ગૌશાળામાં થોડા ઘણા ફૂલો ઉતારવા। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોવો આ કેટલા બધા ફૂલો છે મસ્તીના। આ છે મધુસૂદન ગૌશાળા। હવે અમે આવી ગયા છીએ અમારા ઘરે। આ છે અમારા તુલસી માતાજી અને આ છે શાલિગ્રામ ભગવાન ને આ છે પારસ પીપળો। પારસ પીપળાને લકાવીને રાખવું પડે છે, ગાયું ખાઈ જાય છે। આ કેનું ઝાડ છે મને નથી ખબર। તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો।